મહાભારતનું એક અદ્ભુત પાત્ર જે બહુ જ ઓછું લોકોના ધ્યાનમાં આવે છે એ છે પાંડવોનો નાનકડો ભાઈ સહદેવ. એને આશીર્વાદ મળ્યા હોય છે કૃષ્ણ તરફથી કે તું ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ ત્રણે ત્રણ જોઈ શકીશ. તને બધું જ બન્યું એ, બનવાનું છે એ અને હાલની સ્થિતિ બધી જ ખબર પડી જશે. એ રાજી રાજી થઈ ગયો કે મને બધું જ ખબર પડી જશે. પણ આ તો કૃષ્ણ છે. કોઈને સમજાયો છે કે સમજાશે? તને ત્રણેય કાળનું જ્ઞાન થઈ જશે, પણ યાદ રાખજે, તને કોઈ પૂછે તો જ તારે કહેવાનું. તારે સામેથી ચાલીને કોઈને કહેવાનું નહીં. સહદેવે કીધું ઓકે. હવે ફસાઈ ગયો. એ સૌથી નાનો ભાઈ છે એટલે બધા સમજે કે આ તો નાનો છે, આપણે બધા મોટા છીએ, આપણને ખબર શું પડે. એને તો શું સમજ પડવાની હતી, એ તો નાનો છે. આપણે મોટા છીએ, આપણે જે કરવું હોય એ કરવાનું, એને કઈ પૂછવાની જરૂર. અરે નાનાને પૂછે કોણ? અને બધા મોટા ભાઈઓએ એને કઈ પૂછ્યું જ નહીં. હવે સંજય, હવે એની સ્થિતિ સહદેવની, એને આશીર્વાદ શ્રાપ લાગવા માંડ્યો. એને દેખાય બધા ખોટા છે. હવે કશું સાચું નહીં થાય, કશું સારું નહીં થાય, બધા બરબાદ થશે. હવે આ લોકો જુગાર રમશે, જુગારમાં હારશે, પત્ની પણ હારશે, રાજપાટ, ભાઈઓ બધું હારી જશે, જંગલમાં રખડી જશે. દ્રૌપદી તો પાંચેની છે, તો પણ એના વસ્ત્રાહરણ બધાએ ચૂપચાપ જોયા કરવું પડશે. આ બધું જ દેખાય પણ કોઈ પૂછે નહીં, અને એને બધી જ બરબાદી દેખાય, અને કોઈ નાનો છે માટે પૂછે નહીં. હવે આશીર્વાદ શ્રાપ બની ગયો કે નહીં? એટલે મને એ પાત્ર બહુ ગમે છે કે એને બધી બરબાદી, બદનામી બધું જ દેખાય, અને એ કશું કરી ના શકે. કોઈ એને પૂછે નહીં, કોઈ એનું માને નહીં. ને એને તકલીફ એ કે મને ખબર પડે છે ને હું કોઈને બચાવી નથી શકતો. આને આશીર્વાદ કહેવાય કે શ્રાપ કહેવાય? જિંદગી ઝેર થઈ ગઈ એ માણસની. એ બધું જ જાણતો હતો, નજર સામે કુટુંબની ને ભાઈઓની બરબાદી જોઈ રહ્યો હતો. બસ આવું નથી હોતું આપણી પાસે. લગભગ એક ડાયો માણસ દરેક કુટુંબ પાસે સહદેવ હોય છે, પણ આપણને પૂછવાની
બિલકુલ જરૂર લાગતી નથી, કેમ કે આપણને બરબાદ થવાની ઉતાવળ હોય ને.